પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 1 અગમ નિગમ. પ્રકરણ 6. આ વાત સ્પષ્ટ થતાં મારી અંતરદ્રષ્ટિ ખુલી ગઈ. અહોભાવથી હું મનોમન માધવાનંદજીને વંદી રહ્યો. અહોભાવ વ્યક્ત કરવા મેં માધવાનંદજીને કહ્યું, મારી આ મોટી અને ભયંકર ભૂલ હતી. આપે મને સ્તુત્ય માર્ગ પર લાવી મૂક્યો. આપની કૃપા. ના, કૃપા નહીં. મને વચ્ચેથી અટકાવી તેઓ બોલ્યા, તમે કરેલા મારા પરના ઋણનો પ્રતિભાવ માત્ર. ઋણ, અને તે પણ આપના પર મારું? તૃતક તૃતક શબ્દોમાં હું માત્ર એટલું જ બોલી શક્યો. કેમ? તમારું ઋણ મારા પર ન હોઈ શકે? તમને યાદ નથી. યાદ આવશે પણ નહીં. થોડો સમય લાગશે. ઉપરાંત તમારી સાધના પરિપક્વ થયે બધું જ સમજી શકશો. જવાબમાં માધવાનંદજીએ કહ્યું, આપની વાત સાચી જ હશે, મેં કહ્યું, પરંતુ હું આપની વાત સમજી શકતો નથી, માની પણ શકતો નથી. સ્વાભાવિક છે, માધવાનંદજી હસીને બોલ્યા, તમને યાદ ન હોય એ સ્વાભાવિક છે. તમારી હાલની આધ્યાત્મિક ભૂમિકા નિમ્ન કક્ષાની નહીં, પરંતુ ગોપિત છે. અર્થાત આ જન્મે યોગ ભ્રષ્ટ હોવાને કારણે તે પ્રચ્છન્ન રૂપમાં રહેલી છે. એટલે પૂર્વજન્મનું જ્ઞાન તમને નથી હતું. હાલની વિસ્મૃતિ તમારા માટે આશીર્વાદરૂપ છે. દરેક મનુષ્ય માટે વિસ્મૃતિ ઉપકારક છે. પછી માંડીને વાત કરતા હોય તેવી ઢબે બોલ્યા, પૂર્વજન્મમાં તમારી જેમ હું ઈશ્વર કૃપાથી યોગભ્રષ્ટ થયો નથી. તેથી મારી ઉચ્ચ આધ્યાત્મિકતા જળવાઈ રહી છે, વૃદ્ધિ પામી છે. એટલે હું પૂર્વજન્મનું જ્ઞાન ધરાવું છું. મારા અને તમારા અનેક જન્મો સાથે વીત્યા છે. મને બધા જન્મોનું જ્ઞાન છે, પરંતુ તમને એ જ્ઞાન નથી. ગત જન્મોના પ્રલોભનોથી ઉપજેલા ઋણાનુબંધ ચૂકવવા તમારે આ પ્રમાણેનો જન્મ લેવો પડેલો છે. સાંસારિક કર્મો કરવા પડે છે. છતાં પૂર્વજન્મમાં કરેલી સાધનાનું ભાથું અપ્રગટ રીતે તમારા સૂક્ષ્મ શરીર દ્વારા તમારી પાસે જળવાઈ રહેલ છે. તેને પુનઃ પ્રગટ કરી મારે ગત જન્મનું તમારું ઋણ ચૂકવવાનું છે. સાથે સાથે તમારે પણ માધ્યમ બનીને પૂર્વજન્મના તમારા સહાયક એક યોગીને સહાયરૂપ બનવાનું છે. આ માટેની યોગ્યતા પુનઃ તમારામાં પ્રવેશે તેવા ઈશ્વરની ઈચ્છાથી જ અમારા પ્રયત્નો છે. થોડી વાર અટકી એક દીર્ઘ શ્વાસ લઈ શાંત સ્વરમાં તેઓ પુનઃ બોલ્યા, આ બધું તમને સાધના દરમિયાન સમજાતું જ છે, અને મારી ગેરહાજરીમાં પણ બધી રીતની અનુકૂળતા તમને પ્રાપ્ત થતી રહેશે. થોડી વાર છત પર દ્રષ્ટિ સ્થિર કરી વાતને વળાંક આપતા હોય તેમ પુનઃ બોલ્યા, વાસ્તવમાં તમે સફળ રહ્યા છો. તમારામાં સત્વગુણની વૃદ્ધિ થતાં મહાભારતના સંશયમાંથી મુક્ત થયેલા અર્જુનની જેમ વિજય મેળવવા યુદ્ધ માટે તમે તૈયાર થઈ ચૂક્યા છો. શરીરમાં રહેલા પંચ પ્રાણમાં પંચવાયુ છુપાયેલો છે. આ પાંચ પાંચના જૂથમાં જે એકમેકમાં છુપાયેલા છે તે જ 5 પાંડવો છે તેમ સમજો. મહાભારતનું યુદ્ધ થયું હોય કે ન થયું હોય, પરંતુ આધ્યાત્મના માર્ગ પર જે સાધક યાત્રા કરે છે તેની અંદર આવું યુદ્ધ તો સતત ચાલ્યા જ કરે છે. 13 વર્ષના વનવાસ દરમિયાનની સાધના દ્વારા અર્જુન શીખ્યો હતો કે જે શક્તિ અત્યાર સુધી બહાર તરફ જતી હતી તે હવે કેમ અંદર વાળવી. બધી ઇન્દ્રિયોને શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણ તરફ જ વાળવાની હતી, પરંતુ તેમ છતાં યુદ્ધના પ્રારંભમાં અર્જુનને તેની જૂની નબળાઈઓ ખેંચી જાય છે, કેમ કે આ નબળાઈઓના મૂળિયા ઊંડે સુધી પહોંચેલા હતા. આ નબળાઈઓ એટલે સ્નેહ, માયા, મમતા, ભીષ્મ અને દ્રોણ પ્રત્યેનો પ્રેમ. સ્નેહ ભલે વડીલો પ્રત્યેનો સ્નેહ ગમે તેટલો આદરણીય હોય, છતાં સાધનાના પંથે ઉભેલા સાધક માટે તે ગાઢ નબળાઈઓ છે. જ્યાં સુધી ભીષ્મ અને દ્રોણરૂપી આસક્તિની નબળાઈઓ નહીં મરે, ત્યાં સુધી અંદર વસતો કૃષ્ણ અર્થાત દિવ્ય અંશ નહીં દેખાય. થોડું અટકી શ્વાસ લઈને બોલ્યા, સાધનાના કોઈ પણ માર્ગ પર સાધક ચાલે, નબળાઈઓ સામેનું આ યુદ્ધ તો તેણે એકલાએ જ લડવાનું અનિવાર્ય છે. કોઈ પણ આપણા વતી તે લડી નહીં શકે, કારણ કે આ યુદ્ધ સાધકે પોતાની અંદર જ લડવાનું છે. થોડું જલપાન કરી હસતા ચહેરે માધવાનંદજી પુનઃ બોલ્યા, ને આવું યુદ્ધ તમે લડી રહ્યા છો, બરાબર ને? હા, બરાબર. પરંતુ શું મારે આપની ગેરહાજરીમાં બધું કરવાનું છે? મેં દહેશતના સ્વરમાં કહ્યું, જો આપ મને અર્જુન સાથે સરખાવતા હો તો આપ મારા આદર્શરૂપ કૃષ્ણ છો, સારથી છો. આપના માર્ગદર્શન વગર હું વાક્ય પૂરું કરી શક્યો નહીં. માધવાનંદજી વચ્ચેથી જ ગંભીર અને ઉચ્ચ સ્વરમાં બોલ્યા, જુઓ, દરેક યુગમાં કૃષ્ણ અર્જુન સાથે હોય તે જરૂરી નથી.
અરે કૃષ્ણ તો તમારી અંદર જ પડેલો છે, તેને ક્યાંય ઢૂંઢવાની જરૂર નથી. આત્મા જ સર્વવ્યાપી પરમાત્માનું સ્વરૂપ છે. તમે તમારા આત્મામાં જ સ્થિર રહીને તેને ગુરુ માનીને આગળ વધો. તમારું અંતઃકરણ જ મહાશક્તિ ચિત્ત શક્તિ છે, જેનાથી સારું બ્રહ્માંડ ધારણ સચવાયેલું છે, રચાયું છે, ચેતનવંતુ બનીને ધબકી રહ્યું છે. એ મહાશક્તિ જ તમને બળ પૂરું પડશે. તેનું ધ્યાન ધરો, તેને ઓળખવાનો પ્રયાસ કરો. તમે બળ પ્રાપ્ત કરી સ્વયં સતચિત આનંદ સ્વરૂપ બની જશો. કોઈ માનવ ગુરુ પર જ આધાર રાખવો ન જોઈએ. માનવ ગુરુ તો પંચમહાભૂતના બનેલા પૂતળામાં કેદ છે. આત્મા તેનો ઉડી જશે. પૂતળારૂપ શરીર બળીને રાખ થઈ પંચમહાભૂતમાં ભળીને વિલીન થઈ જશે. પરંતુ ગુરુનું મહત્વ તો ખૂબ જ છે ને. પ્રારંભમાં ગુરુની અનિવાર્યતા તો રહે જ છે ને. મેં કહ્યું, ઠીક છે, તમારી વાત પણ સાચી છે, પરંતુ તમારી કક્ષા ઊંચી છે, ઉપરાંત માર્ગદર્શનની વ્યવસ્થા પણ છે. તેમ છતાં, આટલું કહી એક ગવાક્ષ તરફ આંગળી ચીધી બોલ્યા, ભવિષ્યમાં તમને ગુરુ તરીકે દીક્ષા આપનાર સરયુદાસજીએ તેમની ચાખડી મોકલી આપી છે. તે લઈ તેને મસ્તક પર ધારણ કરી પૂજન કર્યા બાદ તેના સાનિધ્યમાં સાધના ચાલુ રાખજો. તમને માર્ગદર્શન અને સર્વ પ્રકારની અનુભૂતિ તથા શક્તિપાત થતો રહેશે. પછી વાત મુદ્દા પર લાવતા હોય તેવા સ્વરમાં બોલ્યા, હવે ચિંતા છોડો. મારું જવું જરૂરી અને હેતુસરનું છે. પછી થોડું અટકીને બોલ્યા, છેવટે અર્જુનની જેમ ભીષ્મ અને દ્રોણનો મોહ પણ તમારે તો છોડવો જોઈએ ને. માત્ર ને માત્ર મારો આધાર પણ તમને પાંગળા બનાવી દેશે. પછી મારી સામે દ્રષ્ટિ નોંધી મારા હાથનો સ્પર્શ કરીને બોલ્યા, ખેર, હું આજે જ કચ્છની જગ્યા પર જઈ રહ્યો છું. ક્યારે આવવું તે નક્કી નથી. વિદાય કાયમી હોય કે કામ ચલાવ, પરંતુ વિદાય થવું એ અમીટ બાબત છે. સનાતન સત્ય છે, કહી તેઓ મૌન બન્યા. એટલે મેં કહ્યું, આપની યોજના અને ઈચ્છા એ ઈશ્વરની ઈચ્છા છે તેમ હું માનું છું. હું બધું જ સમજી ગયો છું. આપની ઈચ્છા મુજબ બધું થશે. પરંતુ આ જે ઔષધિ જડીબુટ્ટી મારી પાસે છે તેનું શું કરવું? પાણીમાં ફેંકી દો અને નિશ્ચિંત બની જાઓ. અત્યારથી જ. બસ હવે થોડો આરામ કરી લઉં. તમે પણ, કહી તેઓ આંખો મીચી ગયા. દાનબાપુ ક્યારે જતા રહ્યા હતા તેની મને ખબર પડી ન હતી. હું ધીમે પગલે રૂમની બહાર નીકળી ગયો. જીવનમાં ક્યારેક શૂન્યતા છવાઈ જાય છે અને કારણ સમજાય નહીં. સાવ આ કારણ ઉદાસીનતા મનમાં છવાઈ જાય, મન શૂન્ય થઈ જાય, સાવ ભાવવિહીન. ઊંડે ઊંડે કોઈ ચિંતાની લાગણી સતત સતાવ્યા કરે. ખૂબીની વાત તો એ છે કે કોઈ જાતની ચિંતાનું કારણ મળે નહીં, છતાં ક્યાંક ને ક્યાંક તો તેનું કારણ છુપાયેલું હોય. કારણ મનના ઊંડાણમાં ખૂબ ન પણ હોય, સાવ ઉપર જ હોય, નજીકનું હોય કે કારણ સાવ સામાન્ય હોય. તાજું જ હોય છતાં દેખાય નહીં એવું પણ બને કે કારણ સાવ નજીવું હોય, ચિંતાના કારણનું પણ કોઈ કારણ ન હોય. પ્રયત્ન કરી ગોતવા જાવ તો કારણ પણ મળી જાય. અરે, દેખાતું હોય પણ અને અનાયાસ ઉપસી પણ આવતું હોય. એમ પણ જીવનમાં બનતું હોય છે. માધવાનંદજી પાસેથી ભારે પગે નીકળેલા મને આવા ભાવો અભિભૂત કરી રહ્યા હતા. મેં આવા ભાવોનું વિશ્લેષણ કરવાનો સભાન રીતે પ્રયત્ન કર્યો. મને લાગ્યું કે માધવાનંદજીનું અહીંથી જવું એ મારી ગ્લાનિનું કારણ છે, અને એ કારણ મને ખરું લાગ્યું. આમ તો થોડો સમય સાથે રહેલ કોઈ પણ વ્યક્તિ સાથે મને એટલી બધી આત્મીયતા બંધાઈ જાય છે કે વ્યક્તિ દૂર થતાં મને ખૂબ જ દુઃખ થાય છે. આવો અતિ લાગણીશીલ મારો સ્વભાવ છે. જાણું છું કે એક સાધકનો આવો સ્વભાવ ન હોવો જોઈએ, પરંતુ મને એ ખબર છે કે આ આકર્ષક્તિ નથી, પરંતુ મોહ વગરનો નિસ્વાર્થ પ્રેમ છે. આવો નિસ્વાર્થ પ્રેમ મારાથી અજાણપણે કેળવાઈ ગયો છે. સ્વાર્થ વગરનો પ્રેમ પવિત્ર હોય, ઈશ્વરના દૈવી અંશ જેવો હોય છે. માટે જ આવો ભાવ મને નુકસાન કરતો નથી. આમ તો કોઈ પણ જડ કે ચેતન પદાર્થ હવે મને મારા જ અંશ સ્વરૂપ લાગે છે. લાગે છે કે કોઈ દિવ્ય ચેતના મારા સહિત એક રૂપે સર્વત્ર વ્યાપી રહી છે. લાગે છે કે ચેતનાનો એક વિશાળ આનંદ સ્વરૂપ સાગર ગુખવી રહ્યો છે, અને હું એ સાગરના અંતર્ગત જલબિંદુ સ્વરૂપે રહેલો છું. આધ્યાત્મિક સાધના વડે આ ભૂમિકા તો હું ક્યારની પ્રાપ્ત કરી ચૂક્યો છું. છતાં માધવાનંદજી પાત્રની મારી લાગણીમાં જરૂર કંઈક વિશેષતા છે. નથી હું લાગણીના સ્વરૂપને સમજી શકતો કે નથી અભિવ્યક્ત કરી શકતો, નથી તેના કારણને જાણી શકતો. માધવાનંદજી કહ્યું હતું તેમ તેનું મૂળ કારણ પૂર્વજન્મના ઋણાનુબંધ નિહિત હોઈ શકે, પરંતુ મને તેની ખબર નથી. મને માત્ર એટલી જ ખબર છે, માધવાનંદજી અત્યાર સુધી નાના બાળકને આંગળી પકડી
કાળજી અને પ્રેમથી વડીલ દોરે તેમ મને પળે પળે દોરવણી આપી મારી કાળજી લીધી છે. મારી આધ્યાત્મિક પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ માધવાનંદજીના આમ અચાનક જતા રહેવાનો નિર્ણય જ મારા માટે ઉદ્વેગનું કારણ બની મને ઉદાસીનતાના સ્વરૂપમાં ગોપિત ચિંતા કરાવી રહ્યો હતો. આમાં જો કે ચિંતા કરવાનું કશું જ કારણ ન હતું. માત્ર નિર્ભેળ પ્રેમની લાગણી સતાવી રહી હતી. છતાંય માધવાનંદજીના એ શબ્દો કાયમી વિદાય હોય કે કામ ચલાવું, પરંતુ વિદાય થવું એ અમીટ બાબત છે, સનાતન સત્ય છે. મને લાગ્યું કે આ શબ્દોમાં જરૂર કોઈ ગર્ભિત સંકેત છે, પરંતુ હું તે સમજી શકતો ન હતો. છેવટે ઈશ્વર જે કરે તે ભલા માટે જ કરે છે એમના એ શબ્દોથી સાશ્વસ્ત થઈને હું ચાલતો નદી ઓળંગી ગોપાલનંદજીની ચેકડેમની પાળી પર પહોંચી ગયો. રેવાતાચલ પર્વતની ગોદમાં ડેમનું પાણી હિલ્લોળા લઈ તરંગોથી કાંઠાને ભીંજવી રહ્યું હતું. કાંઠા પરના જાંબુના વૃક્ષો ધીમા પવનમાં આનંદથી ઝૂમી રહ્યા હતા. ડેમના પાણી પરથી આવતા શીતળ પવનની તાજગીનો અનુભવ થયો. મનમાં પરમ શાંતિ હું અનુભવી રહ્યો. સ્વસ્થતા પ્રાપ્ત કરી થતાં મેં અદ્ભુતાનંદે આપેલ ઔષધિ જડીબુટ્ટી કાઢી ઊંડા પાણીમાં ઘા કરીને ફેંકી દીધી. જાણે હૃદય પરના બોજને મેં પાણીમાં ફેંકી દીધો. મન હળવું ફૂલ થઈ શાંતિ અનુભવી રહ્યું. ખાસ્સી વાર સુધી પાળી પર બેસી પગ લટકાવી ઠંડા પાણીના શીતળ સ્પર્શનો આહલાદકતાથી અનુભવ કરતો રહ્યો. મન શૂન્ય થતાં ધ્યાનસ્થ અવસ્થામાં આવી સમાધિનો અનુભવ કરાવી રહ્યું. ત્યાં જ કોઈના પગરવના અવાજનો ધ્વનિ મારા કર્ણપટ પર અથડાતા ધ્યાનભંગ થઈ મેં દિશામાં દ્રષ્ટિ કરી તો હું સાનંદ આશ્ચર્ય અનુભવી બોલી ઉઠ્યો, ઓહ, આપ રેવાનંદ બ્રહ્મચારીજી! હું તેમને જોઈ આનંદી ઉઠ્યો. ઓમ નમો નારાયણ બોલી પ્રણામ કરવા જતાં મને તે ભેટી જ પડ્યા. આ રેવાનંદ બ્રહ્મચારી સાથે ગત પૂર્ણિમાએ તે આવેલા ત્યારે ખૂબ સત્સંગ કરીને આનંદ માણેલો. જ્ઞાની યોગી હોવા છતાં તે મારી સાથે મિત્રની જેમ વર્તેલા. રેવાનંદ બ્રહ્મચારી માધવાનંદજીના ગુરુભાઈ છે અને તેઓ કચ્છના એક આશ્રમમાં રહે છે. રેવાનંદજી, આપ અચાનક? મેં પૂછ્યું. ના, અચાનક કેમ? કહીને પ્રત્યુત્તરમાં બોલ્યા, માધવાનંદજીની પૂર્વ યોજના મુજબ તેમના આદેશને અનુસરી સાધના દરમિયાન તમારી સેવા કરવા આવ્યો છું. કહી તેઓ મોટેથી હસ્યા. આપ મને શરમાવી રહ્યા છો. મેં પણ હસીને કહ્યું, સેવા નહીં, સહકાર, માર્ગદર્શન. હા, જે કહો તે. કહી તેમણે મારો હાથ પકડી લીધો. ત્યાં જ સામે કાંઠેથી દાન બાપુનો મોટેથી અવાજ સંભળાયો, હરિહર હરિહર, ચાલો પ્રસાદ લેવા. બપોરનું ભોજન રેવાનંદજી સાથે આનંદથી થયું. રેવાનંદજી આનંદી અને રમૂજી છે. ગમ્મત સાથે જ્ઞાન એ સરળતાથી આપી શકે છે. દરેક વાનગી ભેગી કરીને પછી તેનું મિશ્રણ કરીને મેં ખાવાની આદત પાડી હતી. આ જોઈ રેવાનંદજીએ કહ્યું, સાધુઓએ આ રીતે જ ભોજન લેવું જોઈએ, તે જરૂરી નથી. તમે વાનગી એક એક કરીને લો કે ભેગી કરીને લો કે ભેગી કરીને જમો, શું ફરક પડે છે? અંતે તો બધું એક જ જગ્યાએ ભેગું થવાનું છે. કોઈ જુદા જુદા ખાના તો કુદરતે બનાવ્યા નથી ને. વળી દરેક પ્રક્રિયા વાનગીની અને પરિણામ પણ એક સરખું જ આવવાનું છે. કુદરતે દરેક ચીજનો સ્વાદ મનુષ્ય માટે અલગ અલગ જ બનાવ્યો છે, તો એનો લાભ શા માટે ન લેવો? દરેક વસ્તુ પ્રેમથી આરોગો, માત્ર તેના અતિરિક્તતાને ટાળો એટલે બસ. અતિ સર્વત્ર વર્જયતિ એ સિદ્ધાંતને અનુસરો એટલે બસ. આથી કોઈ નુકસાન પણ નહીં અને સ્વાદ માણવાની વૃત્તિ ન હોવી જોઈએ. કહી તેઓ મૌન રહ્યા. તેમની વાત મને સત્ય લાગી. ઘણી વખત પોતે સ્વાદને જીત્યો છે તેવો દેખાવ પણ ઘણા સાધુઓ આ રીતે ભોજન કરીને કરતા હોય છે, એ બરાબર નથી. દાન બાપુ ભોજન પીરસી રહ્યા હતા. મેં દાન બાપુને પૂછ્યું, માધવાનંદજી બાપુ ભોજન માટે નથી પધાર્યા? આજે તેઓ માત્ર સાંબો અને દૂધ મોડેથી લેશે. દાન બાપુએ સ્પષ્ટતા કરતા કહ્યું, આજે તેમને પ્રવાસ કરવાનો છે એટલે વધુ જમશે નહીં. સાંજે 6 પહેલા તેઓ નીકળવાના છે. છેક સુધીની ગાડીની વ્યવસ્થા તેમને માટે થઈ ગઈ છે, જેથી આરામથી પહોંચી શકે. ખૂબ આનંદથી ભોજન પૂર્ણ થયું. મધ્યાહ્નનો મોટો ભાગ પૂર્ણ થવા આવ્યો હતો. રેવાનંદજી સાથે ઘણી વાતો કરવાની ઈચ્છા હતી, છતાં તેમને હવે આરામની જરૂર છે તેમ માની મેં ઈચ્છા દબાવી રાખી. રૂમ પર જઈ થોડો આરામ કરી ધ્યાનમાં બેઠો. અનુભવ થયો, એક શુભ્ર જ્યોત ધીમે ધીમે નિરભ્ર આકાશમાં જઈ રહી છે. એ જ્યોતનો પ્રકાશ એટલો શુભ્ર હતો કે તેનું વર્ણન હું કરી શકતો નથી. એ જ્યોતના દર્શનથી મને હૃદયમાં અનેરો આનંદ પ્રગટી ઉઠ્યો. જ્યોત ઊંચે, ખૂબ ઊંચે અને દૂર દૂર જઈ રહી હતી. ધ્યાન દરમિયાન જ્યોતના દર્શન તો થાય જ છે,
પરંતુ ત્યારે જ્યોત સન્મુખ પ્રગટી નજીકને નજીક આવી પુનઃ અદૃશ્ય થઈ જાય છે. જ્યારે આજે આ જ્યોત ઊંચે ને ઊંચી થતી દૂર દૂર જતી દેખાય છે, એવો ભાવ પણ જાગતો હતો કે જાણે કોઈ યોગી જ્યોતના સ્વરૂપમાં આકાશ માર્ગે ગમન કરી રહ્યો છે. ન સમજાય તેવો અનુભવ થઈ રહ્યો હતો. ત્યાં જ કોઈના પગરવથી ધ્યાન તૂટી ગયું. બહારથી જ કોઈએ કહ્યું, માધવાનંદજી બાપુ વિદાય લઈ રહ્યા છે. મળવા જવું હોય તો ઉતાવળ કરી નીચે બાપુના રૂમમાં આવો. માધવાનંદજી બાપુની વિદાય શબ્દો સાંભળી પુનઃ લાગણીની સંવેદના પ્રગટ થઈ ઉઠી. આજ સવારથી જ એક પ્રકારના પરિવર્તનની હવા જાણે ફૂંકાઈ રહી છે. ન જાણે કેવું પરિવર્તન આવશે, રામ જાણે. વિચારમાં હું ઉઠ્યો. વિચાર વમળમાં ફસાયેલા મેં બાપુના કમરામાં પ્રવેશ કર્યો. દાન બાપુ તથા રેવાનંદજી બાપુની સન્મુખ બેઠા હતા. જવાની તૈયારી દર્શાવતો થોડો સામાન પડ્યો હતો. માધવાનંદજી હવે ચોક્કસ જવાના છે તેની પ્રતીતિ થઈ રહી. આસન પર બેસતા જ માધવાનંદજી મને સંબોધીને કહ્યું, કેમ, હવે સ્વસ્થ ને? રેવાનંદજી હવે આવી ગયા છે. તમારે ચિંતાનું કોઈ કારણ નથી. હું મૌન રહ્યો. હજી પણ માધવાનંદજીની વિદાય મને મૂંઝવી રહી હતી. માધવાનંદજીની અંદર પ્રવાહિત પ્રાણશક્તિની સંવેદના મારી અંદરની પ્રાણશક્તિની સંવેદના જાણે એકરૂપ થઈ ગઈ હતી. એ સંવેદનાથી ઉત્પન્ન થતા ભાવોને વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો ન હતા. પરંતુ માધવાનંદજીથી ક્યાં કશું જ છૂપું હતું. મારા લાખ પ્રયત્નો છતાં હું મારા ભાવોને અન્ય દિશામાં વાળવા સફળ થઈ શક્યો નહીં. મારા બધા જ ભાવો, સ્પંદનો મૌનના રૂપે તેમના તરફ નદીના પ્રવાહની જેમ ધસમસી રહ્યા હતા. પ્રતિભાવ પણ તુરત જ તેમના તરફથી તેમના શબ્દોમાં મળ્યો. હવે કઈ જિજ્ઞાસા બાકી રહી છે? થોડા હાસ્ય સાથે તેઓ આગળ બોલ્યા, સંવેદના અને પ્રાણશક્તિની અનુભૂતિ તો તમે કરી ચૂક્યા છો. સંવેદના હંમેશા વર્તમાનકાળમાં જ સંભવિત હોય છે. પછી તો એ સંવેદના વર્તમાન ક્ષણની માત્ર અનુભૂતિ જ બની રહે છે. વર્તમાનની ક્ષણો ભૂતકાળમાં ધકેલાઈ જતા સંવેદનાની કોઈ તાકાત રહેતી નથી. જ્યાં સુધી એ અંદર પડેલા પ્રાણની સંવેદના તમને ન થાય ત્યાં સુધી લક્ષ્ય તમારી દ્રષ્ટિએ પડી શકે નહીં. માર્ગ ભલે તમને મળી ગયો હોય, પરંતુ લક્ષ્ય તરફના માર્ગે હજુ ધુમ્મસ છવાયેલું છે. પછી થોડા ઊંચા અને મૃદુ સ્વરમાં આગળ કહ્યું, આ ધુમ્મસ છે ભાવનાઓનું, લાગણીઓનું અને તેથી ઉપજતી સંવેદનાઓનું. સચ્ચિદાનંદનો સૂર્યનો પ્રકાશ જ્યારે તેના પર પડશે કે એ ધુમ્મસ આપોઆપ દૂર થઈ જશે. આ ધુમ્મસ દૂર થતાં જ મહામાયા ચિતિની સંવેદના તમારી અંદર સ્થિર થતી જશે. જેમ જેમ એ સંવેદના અને એ શબ્દ બ્રહ્મની અનુભૂતિ તમારી અંદર ઉતરતી જશે, તેમ તેમ તમારી ભૌતિક અર્થાત સંસારિક સંવેદનાઓ તથા દુન્યવી બધા જ ભાવો નીકળતા જશે અને તે જગ્યાએ સચ્ચિદાનંદ પરમબ્રહ્મ સંબંધીના ભાવો અને સંવેદનાઓ તમારા સમગ્ર ચિત્તતંત્રમાં ગોઠવાઈ જશે. જેમ જેમ જાગૃતિ કેળવાતી જશે, વધુ ને વધુ તો એક ક્ષણ એવી આવશે કે તમારી અંદર રહેલી પ્રાણ શક્તિનો ઉઘાડ થતો તમે અનુભવી શકશો અને બધું જ રહસ્ય જે જાણવા તમે વર્તમાનમાં ઉત્સુક છો તે તમને જણાઈ જશે. થોડું અટકી અને જલપાન કરીને હસતા મુખે તેઓ પુનઃ બોલ્યા, પરંતુ આ શબ્દ મંત્ર યાદ રાખજો. ધીરજ, ધૈર્ય અને સતત એક ધારો થાક્યા વગરનો શ્રદ્ધાયુક્ત પરિશ્રમ તે તમારા મનને હકારાત્મક વિચારોથી ભરી દેશે. તેથી તેનું અવિશ્રાંત પરિશીલન કરતા રહેજો. કાર્યમાં સરળતા અને સફળતા આપમેળે મળતી રહેશે, કહી તેઓ મૌન બની ગયા. થોડી વારે ડ્રાઈવર ગાડી તૈયાર હોવાનું જણાવતા બધા બહાર નીકળ્યા. દરવાજે ઊભી માધવાનંદજીએ ચોતરફ દ્રષ્ટિ કરી. દાન બાપુએ માધવાનંદજીને દંડવત પ્રણામ કર્યા. પ્રણામ કરી ઊભા થતા દાન બાપુની આંખોના ઊંડાણમાં કશુંક હતું. કદાચ ઉદાસીનતા, કદાચ આંસુઓ. મને લાગ્યું કે તેમના સાધુત્વએ આ દુનિયાની ભાવોને હૃદયના ઊંડાણમાં ધરબી દીધા છે, જેથી એ ભાવો તેમની આંખોમાં સ્પષ્ટ જોઈ શકાતા નથી. છેવટે હસતે મુખે અને બધાને આશીષ આપતી મુદ્રામાં હાથ ઊંચો કરી ગાડીમાં બેસી માધવાનંદજી વિદાય થઈ ગયા. જગ્યામાં પ્રવેશ કરતા લાગ્યું કે સર્વત્ર શૂન્યતા છવાઈ ગઈ છે. બધાના ચહેરા પર મૌનપૂર્વકની ગંભીરતા હતી. બધા પોતપોતાની રીતે માધવાનંદજીની ગેરહાજરીની અસર મહેસૂસ કરી રહ્યા હતા. લાગતું હતું કે જાણે અયોધ્યા તે જ છે, પરંતુ તેમાં રામ નથી. આ અસરને તોડવા જ હોય તેમ રેવાનંદ બ્રહ્મચારી હસીને બોલ્યા, અરે દાન, આપણા પેટમાં તો ભૂખે ગલુડિયા બોલવા લાગ્યા છે. કશુંક ચા પાણી નાસ્તો હોય તો થઈ જાય. ને સૂચન પણ થયું, નાસ્તો સૂકો,
સેવ મમરા શીંગ જેવો હશે તો પણ ચાલશે. અમે ચેક ડેમ પર બેઠા છીએ, ત્યાં નાસ્તો લઈને આવશો. ડેમ પર બેસીને શીતળ ખુલ્લી હવામાં નાસ્તો કરતા અમે વાતો કરી રહ્યા. વાતો અલબત્ત આધ્યાત્મિક હતી. રેવાનંદજી વાતનો તંતુ આગળ વધારતા બોલી રહ્યા હતા. સાધકને સાધના દરમિયાન પથદર્શક તરીકે ગુરુની જરૂરિયાત તો પડે જ છે. ગુરુ ઓમ મંત્ર ઈશ્વરનો વાચક છે. તેનું રટણ કરતા કરતા ગુરુનું ધ્યાન કરવું જોઈએ. ગુરુ કૃપા પ્રાપ્ત થયા પછી સાધક સાધના કરતો કરતો જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ તેણે પોતાની પ્રગતિની સાચી સમજ કેળવીને પોતે જ પોતાનો ગુરુ બનવું જરૂરી છે. અને ગુરુ કૃપા દ્વારા જાગૃત થયેલ શક્તિનું શરણ સ્વીકારીને દ્રશ્ય ભાવ રાખીને તેણે સાધના અભ્યાસ કરવો જોઈએ. આમ છતાં સાધકને જિજ્ઞાસા તો રહ્યા જ કરે છે કે તેની અનુભૂતિઓ જે સાધના દરમિયાન થતી રહે છે તે કયા પ્રકારની છે અને તેનો અર્થ શું છે. આ ઉપરાંત આગળ વધતા કેવા અનુભવો પ્રાપ્ત થશે, એમનો ક્રમ શું છે, પોતાની પ્રગતિ કેટલી થઈ ચૂકી છે, તેને આગળ ધપાવવા શું કરવું જોઈએ કે જે પોતા માટે ઇષ્ટ હોય, વગેરે સાધના દરમિયાન વિચારવું જરૂરી હોય છે. કારણ કે સાધના દરમિયાન મોટા ભાગના સાધકોને એવા વિચિત્ર અને ન જાણ્યા હોય એવા અજબ ગજબ અનુભવો થાય છે, જેથી સાધક ઘણીવાર ડરી જાય છે અને વિમાસણમાં પડી જાય છે. થોડીવાર થંભી પોતાનો અનુભવ વર્ણવતા રેવાનંદજી આગળ કહ્યું, મારા પ્રારંભના અનુભવની વાત કરું તો ગુરુદેવ પાસેથી દીક્ષા મેળવ્યા બાદ હું ગુરુદેવને મારી સાધના, મારી વ્યક્તિગત અનુભૂતિનો અને સિદ્ધિઓની બાબતમાં પ્રશ્નો પૂછ્યા કરતો. ત્યારે ગુરુદેવ પ્રેમથી જવાબ આપતા, બધું બરાબર જ થઈ રહ્યું છે, ડરો નહીં, સાધના ચાલુ રાખો. મને સાધના દરમિયાન વિચિત્ર ભાવો થતા. ચંચળતા, ક્રોધ, વિષાદ, અરુચિ, કામ, મૂઢતા વગેરે તામસી વૃત્તિઓનો હું ભોગ બની જતો. તેમ છતાં ડર્યા વગર સતત સાધના ચાલુ રાખતા મને તેનાથી કોઈ નુકસાન થતું નહીં, ઉલટું દિવ્ય પ્રાપ્તિ થતી રહેતી. ગુરુ મહારાજને હું આ બધું નિવેદન કરતો ત્યારે તેઓ મને કહેતા, ગભરાશો નહીં, જે થતું હોય તે થવા દો, તમને દિવ્ય પ્રાપ્તિ થશે. તમારા શરીરની નાડીઓની શુદ્ધિ થઈને અંતઃકરણના પૂર્વ સંસ્કારો નષ્ટ થઈ રહ્યા છે. પછી તમે એક એવા દિવ્ય આનંદની અનુભૂતિ કરશો કે જેમાં તમે સતત મસ્ત રહેશો. થોડીવાર ડેમના સ્થિર જલ પર દ્રષ્ટિ ખોડી રાખી રેવાનંદજી ચૂપ રહ્યા. પછી આત્મીયતાપૂર્વક મારો સ્પર્શ કરતા આગળ સમજ આપવા હસીને બોલ્યા, હું બધું આ તમારી શંકાના નિવારણ અર્થે અને માર્ગદર્શન સારું કહી રહ્યો છું. મારી પાસે એક ઉત્તમ જૂનો ગ્રંથ ચિત્ત શક્તિ વિલાસ નામનો છે. તે તમે ધ્યાનપૂર્વક વાંચી જજો. તે મુજબ સાધના દરમિયાન તમને અનુભવ થશે અને તમારી શંકાનું સમાધાન પણ થતું રહેશે. સાથે સાથે સરયુદાસજીની દિવ્ય ચાખડીઓનું પૂજન અર્ચન કરશો એટલે તમને સહજ રીતે દિવ્ય શક્તિઓનો સાક્ષાત્કાર થતો રહેશે. તમારા આત્માનું ચિંતન જ ગુરુ ચિંતન બની રહેશે. ઓમ ગુરુના મંત્ર સાથે આત્માનું ધ્યાન કરવું એ જ તમારા ગુરુ. એ મંત્ર સાથેનું ધ્યાન જ તમારા પરમ દેવતા બની રહેશે. આ મંત્ર ચૈતન્યકારક છે. પરમેશ્વરની અનુગ્રાહિકા મહાન શક્તિ છે. નવોન્મેષશાલિની પ્રતિભા છે. સ્વયં પરાશક્તિ ચિતિ અર્થાત મા કુંડલિની છે. થોડું અટકીને રેવાનંદજીએ જલપાન માટે દાન બાપુને હાથથી ઈશારો કરતા તુરત જ દાન બાપુ પાણીનો જગ ભરી હાજર થઈ જતા બધાએ જલપાન કર્યું. સૂર્યાસ્તને હજુ ઘણું વાર હતી. ચમકતા અને સ્થિર ચેક ડેમના પાણી પરથી આવતી શીતલ હવા આહલાદક લાગતી. પવનને કારણે ખખડતા વૃક્ષોના પાંદડાઓનો અવાજ હૃદયમાં આનંદની ઝંઝરી વગાડી રહ્યો હતો. બધે જ શાંતિ હતી. બધું જ જાણે શાંત અને સુખદાયક લાગી રહ્યું હતું. મારા ગુરુદેવતા કહેતા, રેવાનંદજીએ પુનઃ વાતનો દોર આગળ તપાવતા કહ્યું, માનવ જીવનમાં સુખ દુઃખનું કારણ એના સ્વરૂપનું વિસ્મરણ છે. આ સ્વરૂપનું વિસ્મરણ થઈ જવું તેનું જ નામ અજ્ઞાન, અવિદ્યા અથવા માયા છે, જેને કારણે મનુષ્યને વિવિધ પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે. આમાંથી છૂટવાનો ઉપાય છે આત્મદર્શન. આત્મદર્શન અથવા આત્મસાત અંતરશક્તિ જાગૃત થવાથી જ સંભવે છે. આ માટે ઓમ ગુરુનું શરણ ગ્રહણ કરીને તેમના કૃપાપાત્ર બનવું જોઈએ. આ ગુરુમંત્રની કૃપા જ સાધક પાસે સંસારનો જ નહીં પરંતુ તેના જીવ તત્વનો ત્યાગ કરાવે છે. એના ધન કે દ્રવ્યને નહીં પરંતુ એની ચિંતા અને પાપને પણ હરી લે છે.
ગૃહસ્થી હોય તો પણ કૃપા તેના ઘરમાં જ ગુફાની શાંતિ અને એકાંતનો અનુભવ કરાવે છે અને સંસારના ભયંકર પ્રપંચ વચ્ચે પણ પરમાર્થની પ્રાપ્તિ કરાવે. ટૂંકમાં શ્વાસ ખાવા થંભી થોડું જલપાન કરી તેઓએ આગળ કહ્યું, ઉલ્લાસપૂર્વક ગુરુ મંત્રનું ધ્યાન અને ગુરુચિંતન, આત્મચિંતન જ સિદ્ધ યોગનો પ્રાણ છે. શક્તિપાતની સાધના છે, પરમ પ્રાપ્તિનું રહસ્ય છે. કહી અટકીને રેવાનંદજીએ પુનઃ થોડું જલપાન કર્યું. તેમના શબ્દોથી પરિપ્લાવિત થયેલા મને થયું કે એક ગૃહસ્થી સાધુ તરીકે અત્યાર સુધીની મારી સાધનામાં હું કઈ કક્ષાએ ઊભો હોઈશ. ધ્યાન દરમિયાન નીલબિંદુ અને સર્વત્ર પથરાયેલ શીતળ પ્રકાશના સમુદ્રના દર્શનનો અનુભવ મને થાય છે. એ પ્રકાશપુંજમાં સ્નાન કરતા જે આનંદનો અનુભવ થાય છે તેવો જ આનંદ પછીથી પણ રહ્યા કરે છે. મનુષ્ય સહિત પ્રકૃતિના સમગ્ર સ્વરૂપ સાથે એકાકાર થઈ જવાય છે. અનર્ગળ પ્રેમ અને આનંદ ઉભરાવા લાગે છે, સતત ઉભરાઈ રહે છે મારા અંતઃકરણમાં. આ ભાવને હું સમજી શકતો નથી, વર્ણવી શકતો નથી. આમ થવાનું કારણ પણ હું જાણી શકતો નથી. આથી રેવાનંદજી સમક્ષ મેં મારા વિચારો પ્રગટ કર્યા કે તુરત જ તેમણે હસીને કહ્યું, બરાબર છે, એમ જ થવું જોઈએ. તમારી અંદર ચિત્ત શક્તિ અર્થાત મા કુંડલીનું અવતરણ થઈ રહ્યું છે. તમે ખૂબ સરસ અનુભવ કહ્યો છે. સાધના દરમિયાન મને પણ આવા જ અનુભવો થતા ત્યારે હું મારા ગુરુજીને પૂછતો, ત્યારે તેમણે મારી સમક્ષ તેમની પોતાની અનુભૂતિઓ દ્વારા અંતઃશક્તિના કાર્યકલાપનું અદ્ભુત વર્ણન કરતા કહેલું, આ બધું કુંડલીની શક્તિની જાગૃતિ થવાની પ્રક્રિયા છે. આ બધી કુંડલીની જાગૃતિ પૂર્વેના યૌગિક ક્રિયાકલાપો છે. આનંદ અને ઐક્યના અનુભવોની સાથે સાથે અન્ય ઘણા અનુભવોમાંથી સાધકે પસાર થવું પડે છે. બિંદુના દિવ્ય દર્શન ઉપરાંત ભયાનક દ્રશ્યો, મનની ભ્રમયુક્ત સ્થિતિ, જ્યોતિ દર્શન, લોકાંતર અને દેવી દેવતાઓના દર્શન, શ્રવણનાદ, બ્રહ્મભાવ, ગુરુભાવ, સર્વત્ર એકતા અને પ્રેમભાવ વગેરે સિદ્ધ યોગની સાધનાના પરિણામોની અનુભૂતિ છે. મારા પ્રશ્નના જવાબમાં રેવાનંદજીએ પોતાને મળેલ ગુરુના માર્ગદર્શનનું નિરૂપણ કરી રહ્યા હતા, જે સાંભળીને વધુ જાણવાની મારી જિજ્ઞાસા બળવત્તર બની જતી હતી. મેં પૂછ્યું, આ બધું મનુષ્યના ભૌતિક શરીર દ્વારા કઈ રીતે પ્રાપ્ત થઈ શકતું હશે? દેખાતું ભૌતિક શરીર તો નાશવંત છે. સાંભળીને રેવાનંદજી સ્મિત કરી મારી સામે તાકીને બોલ્યા, સાધનાની સાથે ગુરુનું માર્ગદર્શન તો જરૂરી છે, ઉપરાંત શાસ્ત્રનું જ્ઞાન પણ તેટલું જ જરૂરી છે. ભક્તિ, શ્રદ્ધા અને ઈશ્વર સમર્પણથી જ્ઞાન આપોઆપ પ્રગટે છે, એ વાત સાચી, પરંતુ શાસ્ત્ર શ્રવણ પણ એટલું જ જરૂરી છે. તેના કારણે સાધનને તેના પ્રયત્નોમાં શ્રદ્ધા દ્વારા પુષ્ટિ મળે છે. થોડું અટકીને રેવાનંદજી આગળ બોલ્યા, તમારી વાત સત્ય છે. દેખાતું ભૌતિક શરીર નાશવંત છે, પરંતુ એ જ શરીરમાં માં ભગવતી કુંડલીની સારુએ બ્રહ્માંડ સમાવીને બેઠી છે. થોડું અટકીને વાતને આગળ ધપાવતા રેવાનંદજી પુનઃ બોલ્યા, વેદોમાં દેખાતા ભૌતિક શરીર ઉપરાંત અન્ય 3 શરીરોનું વર્ણન છે. આમ કુલ 4 શરીરોના નામો છે. એક દેખાતું સ્થૂળ શરીર, 2 સૂક્ષ્મ શરીર, 3 કારણ શરીર અને 4 મહાકારણ શરીર. આ 4 શરીરોની ક્રમશઃ 4 અવસ્થાઓ આવે છે. 1 જાગૃત, 2 સ્વપ્ન, 3 સુષુપ્તિ અને 4 તુર્યક. આ 4 અવસ્થાના દ્યોતક 4 રંગો છે જે સાધના દરમિયાન દ્રશ્યમાન થાય છે. આ 4 રંગોમાં લાલ, સફેદ, કાળો અને નીલ છે. સાધના પુષ્ટ થતાં દેહભાવ જતો રહે છે. હું જે અહમનું દ્યોતક છે તે હું અને મારું નષ્ટ થાય છે. એ પછી દ્વૈત ભાવનું નિરૂપણ હૃદયમાં થાય છે. આને કારણે સાધકને ઈશ્વર સાથે તાદાત્મ્ય સધાય છે અને હું એ જ તેનો ભાવ જાગૃત થાય છે. અર્થાત હું જ બ્રહ્મ છું એવો દ્રષ્ટાભાવ પણ જાગૃત થાય છે. અહમ બ્રહ્માસ્મિનું સ્ફુરણ થાય છે. આવું સ્ફુરણ થતાં સાધકને દેખાતા ભૌતિક પદાર્થો પોતિકા લાગે છે, એકરૂપ લાગે છે અને આને કારણે સૃષ્ટિ પ્રેમથી ભરપૂર અને આનંદ સ્વરૂપ લાગવા લાગે છે. પછી મારા મૂળ પ્રશ્નનો જવાબ આપતા હોય તેમ આગળ કહ્યું, પ્રકૃતિના સુંદર સ્વરૂપમાં તથા અન્ય પદાર્થોને જોઈને તમને જે આનંદ થાય છે તથા તેમાં એકરૂપ થઈ જવાનો જે ભાવ જાગે છે તેનું એ જ કારણ છે કે તમારામાં મહામાયા કુંડલિનીનું સ્ફુરણ થઈ રહ્યું છે. તમે સાચા રસ્તે છો. તમારી પ્રગતિ થઈ રહી છે. તમને જે જ્યોતિના દર્શન થાય છે તેમાં જ તમને નીલ બિંદુના સ્વરૂપે માં ભગવતી નીલેશ્વરીના દર્શન થશે. આટલું કહી
રેવાનંદજી કોઈ અતીતમાં સરકી ગયા હોય તેમ આંખો મીચીને આગળ બોલ્યા, મારા ગુરુ મહારાજે શાસ્ત્રો અને ગ્રંથોને આત્મસાત કરીને પોતે ને પોતે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેમણે પોતાના જ અનુભવોનું નિરૂપણ મારી સમક્ષ કર્યું હતું. ગુરુદેવે ધ્યાનમાં દ્રષ્ટિગોચર થતા આ ચમકતા નીલબિંદુ અને ઝગમગતી નીલ જ્યોતિનો મહિમા ખૂબ કહ્યો હતો. તેમણે કહ્યું હતું, આ જે નીલેશ્વરી છે તે જ ચિતિકુંડલીની પરાશક્તિ, પરબ્રહ્મ, પરમાત્મા, ગુરુ, આત્મા, ત્રિભુવન, પરમ શાંતિનું સ્થાન બધું જ છે. એ જ કૃષ્ણ સ્વયં છે. જે પુણ્યાત્મા હોય તેને જ એ નીલ દર્શન થાય છે. સહસ્ત્રપાદ પુરુષનું જે વેદોમાં વર્ણન થયું છે તેનું દર્શન આ નીલેશ્વરીમાં થાય છે. કહી રેવાનંદજી મૌન ધારણ કરી રહ્યા. મેં જાણવાની જિજ્ઞાસાથી પૂછ્યું, આ બધી આધ્યાત્મિક અનુભૂતિઓ ગુપ્ત રાખવાનું શું પ્રયોજન છે? જિજ્ઞાસુઓ સમક્ષ એ અનુભૂતિઓ પ્રગટ થવાથી કોઈ જરા પણ હરકત નહીં. મારી વાતનો મર્મ સમજી જતા તેઓ બોલ્યા, મારા ગુરુદેવ સિદ્ધ યોગના સાધકોને પણ પોતાના અનુભવો પ્રગટ કરવા અનુમોદન આપે છે, કારણ કે એથી સિદ્ધ યોગનું મહત્વ, એની ઉપયોગિતા, સાચી માહિતી અને યથાર્થ સ્વરૂપ પ્રગટ થતાં અન્ય સાધકોને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળે છે. સિદ્ધ યોગી મહેશ્વરાનંદ પણ તેમના શિષ્યોને કહેતા કે અમને પ્રાપ્ત થયું છે તે તમે પણ પ્રાપ્ત કરી શકો છો. હું જે માર્ગે પહોંચ્યો છું તે માર્ગ તમારા માટે પણ સુલભ થઈ શકે છે. પરંતુ રેવાનંદજી, મેં પૂછ્યું, સિદ્ધિઓની મને કોઈ સ્પૃહા નથી, પરંતુ સાધનાની સાથે સાથે અનાયાસ કોઈ સિદ્ધિ અર્થાત દિવ્ય અનુભવ થતા રહે છે. અનાયાસ પણ તે સાધકને કેટલાક દિવ્ય લાભો મળે છે. તે કેવા હોઈ શકે અથવા કેવા હોય છે? બધું જ ગુરુદેવની કૃપાથી થતું જ રહે છે. રેવાનંદજીએ જવાબ આપતા કહ્યું, સાધના દરમિયાન આત્મવત પ્રેમ મળતો જ રહે છે. સાધકોની લાયકાત પણ ઉચ્ચ કોટીની હોવી જરૂરી છે. જે સાધકોને એટલી શક્તિમત્તા પ્રાપ્ત થઈ ચૂકી હોય તો એમની સાથે ધ્યાનમાં બેસનારને પણ આપમેળે દીક્ષા મળી જતી હોય છે. એ વખતે જો તે કોઈને સ્પર્શ કરે તો પણ તેને વિદ્યુત જેવો ઝાટકો અનુભવાય છે અને એ યૌગિક ક્રિયાઓ કરવા માંડે છે. ઊંડા ધ્યાનમાં ઉતરી જાય છે. કોઈને અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થવાથી ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનના બનાવો કે ઘટનાઓ પ્રત્યક્ષ દેખાય છે. આગામી આપત્તિની આગાહી તેને મળે છે. ધ્યાનમાં દેવી દેવતાઓ સાથે વાર્તાલાપ દ્વારા સંકેત અને જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક બાબતોનું માર્ગદર્શન કરવાની લાયકાત પણ આપે છે. પરંતુ સાથે સાથે સાધકે આવી સિદ્ધિઓ પ્રાપ્ત થયા પૂર્વે કેટલીક સાવચેતી પણ રાખવી જરૂરી છે. ખાસ સૂચના આપતા હોય તેવા સ્વરમાં રેવાનંદજી આગળ બોલ્યા, સાધકે પોતાના સાધના સ્થાનમાં સાવધાન થઈને રહેવું જોઈએ. સાધક જો સાધના દરમિયાન વાતોના નિરર્થક તડાકા માર્યા કરે અને સ્વેચ્છાપૂર્વક પરિભ્રમણ કે આચરણ કરે રાખે તો એ સિદ્ધિ નીતિથી વિપરીત ગણાય. સિદ્ધ યોગમાં સાધકોએ કોઈનું એઠું પણ ખાવું ન જોઈએ. વધુ મહત્વની બાબત અને ખાસ જરૂરી પણ એ છે કે સાધકે કોઈનો બિનજરૂરી સ્પર્શ પણ કરવો જોઈએ નહીં. અશુદ્ધતાનું આચરણ અને આગ્રહ એ આડંબર નથી, પરંતુ તેનો સંબંધ શુદ્ધતા અને પવિત્રતા સાથે છે. સર્વ સંપત્તિઓમાં શુદ્ધ અને પવિત્ર ચિત્ત એક મહાન સંપત્તિ છે. હું રેવાનંદજીની જ્ઞાન વાર્તા રસપૂર્વક સાંભળી રહ્યો હતો. ત્યાં જ દાન બાપુને આવતા જોયા. હું તેમને આવતા જોઈ રહ્યો. તે તો રૂમાલવતી અનામિકા આંગળીને દબાવી રહ્યા હતા. રૂમાલની લાલાશ જોતા લાગ્યું કે તેમની આંગળીઓમાંથી લોહી નીકળી રહ્યું છે. ચિંતાના સ્વરમાં મેં પૂછ્યું, અરે દાન બાપુ, શું થયું? આંગળીમાંથી લોહી કેમ નીકળે છે? કશું જ નથી. ધ્યાનાવસ્થામાં નીચે પથ્થર પર બેઠો હતો. અચાનક કાળોતરા નાગે ડંખ માર્યો. દાન બાપુ જાણે કશું જ અસ્વાભાવિક બન્યું ન હોય તેવા સ્વરમાં જવાબ આપ્યો, સાપ કરડ્યો. ફાટી જતા સ્વરમાં મારાથી બોલાયું, કોબરા, ઝેરી નાગ કરડ્યો. અદ્ભુતાનંદની જડીબુટ્ટી ચેક ડેમના પાણીમાં ફેંકી દેવાની ઉતાવળ કરવા બદલ મને પસ્તાવો થયો. મેં દાન બાપુ સામે જોયું તો તે હસી રહ્યા હતા. બોલ્યા, આમાં ચિંતા કરવાની જરૂર નથી. આ ત્રીજી વાર મને સાપ કરડ્યો છે. કશું જ થયું નથી, કારણ કે મારું આયુષ્ય હજી ઘણું બાકી છે. રોહિતની જેમ હું અલ્પાયું નથી. ખડખડ હસી દાન બાપુ પુનઃ બોલ્યા, આમે મને ઝેર ચડતું નથી. ઝેરી વીંછી પણ મને ઘણીવાર લાકડા લેવા જતી વખતે કરડે છે. થોડી વારમાં મટી જાય છે. ચિંતા કરશો નહીં, મને કશું જ નથી થવાનું. બોલતા અટકીને રેવાનંદજી તરફ ફરીને દાન બાપુ બોલ્યા, ચાલો હવે, સમય ઘણો થઈ ગયો છે. સંધ્યા આરતી પતાવીને ભોજન કરીશું ને? મેં રસોઈ તો ક્યારની બનાવી રાખી છે.
ને આગળ ચાલતા થયા. નીચે નદી ઓળંગી યજ્ઞશાળા પાસેનો ઢોળાવ ચડતા મારી લગોલગ ચાલતા રેવાનંદજી મને કહ્યું, હું તમને હવે પછી જે કહેવા ઈચ્છતો હતો તે દાનને સર્પદંશના બનાવથી પ્રયોગરૂપે પ્રત્યક્ષ પ્રમાણ બની ગયું. પ્રયોગરૂપે પ્રત્યક્ષ પ્રમાણ? મેં આશ્ચર્યથી પૂછ્યું. અને તે કેવી રીતે? સાધકને સાધના દરમિયાન આવા જે વિચિત્ર અનુભવો થાય છે તેનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ સાધના દ્વારા સંશોધનો કરીને આ બધું જાણ્યું છે. પરંતુ સાધકોની કક્ષા એક સરખી હોતી નથી. સાધકોની કક્ષા ન્યૂનાધિક હોવાને કારણે કોઈને આ સત્યનો અનુભવ થાય છે તો કોઈને ન પણ થાય. સાધના દરમિયાન પ્રત્યેક સાધકને વિવિધ અનુભૂતિઓ થતી હોય છે. આ અનુભવીઓ વિશે ક્યાંય વાંચવા કે સાંભળવા પણ નથી મળતું. અગર મળે તો એ ગૂઢ ભાષામાં હોય છે. સમજવું મુશ્કેલ બને છે. એટલે સાધકો સાધનાની વિચિત્ર ગતિની ચમત્કારિક ક્રિયાઓને સમજી શકતા નથી. પરિણામે ઘણી વખત સાધકનું મન ભયભીત થઈ જાય છે અને સાધક પોતાની સાધના પડતી મૂકી દે છે. પછી પોતાના તરફ હાથથી નિર્દેશ કરીને રેવાનંદજી બોલ્યા, મને પણ આવા ઘણા અનુભવો થતા. ત્યારે હું મારા ગુરુદેવને ભયથી પૂછતો, ગુરુદેવ, હું સાધના માટે બેસું છું ત્યારે મને ધ્યાનમાં સાપ કરડવા આવતો દેખાય છે. ઘણી વખત એક નગ્ન સ્ત્રી નજર સમક્ષ આવીને ઊભી રહે છે. મને ખૂબ ભય લાગ્યા કરે છે. સાધના દરમિયાન મને દૂષિત વિચારો આવ્યા કરે છે. ત્યારે ગુરુ મહારાજ મને પ્રેમથી સમજાવતા, આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ બધી તો સર્પાકારે રહેલી મા કુંડલીની શક્તિપાતની ક્રિયા છે. થોડું અટકી રેવાનંદજી ચાલતા ચાલતા પુનઃ બોલ્યા, પરમ ગુરુનો પૂર્ણ અનુગ્રહ અથવા સિદ્ધ કૃપા કે સાંભળી ક્રિયાનો સમાવેશ એટલે શક્તિપાત. આને જ કુંડલીની જાગૃતિ કહેવામાં આવે છે. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, ધ્યાન દરમિયાન દાનને સાપ કરડવો એ કુંડલીની જાગૃતિનું દ્યોતક છે. વાતો કરતા અમે મંદિરમાં પ્રવેશી આરતીના મધુર સ્વરમાં ધ્યાનસ્થ થયા. દાનબાપુ આરતી તથા સમૂહ સ્તુતિ વગેરે પૂર્ણ કરી અમને રસોઈ ઘર તરફ દોરી ગયા. ભોજન બાદ રેવાનંદ બ્રહ્મચારીજીને ઓમ નમો નારાયણ કહી હું ઉપર મારી રૂમમાં ગયો. સમય ઘણો પસાર થઈ ગયો હતો. ઉઘાડી બારીમાંથી સ્ટ્રીટ લાઇટના પ્રકાશ સાથે ઠંડો પવન આવી રહ્યો હતો. સડકની સામે કાંઠેથી તુરત જ શરૂ થઈ જતો ચોગણિયા પર્વત પર આકાશમાં ટમટમતા તારાઓનો ઝાંખો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. મેલડી માતાના મંદિરમાં હજુ પણ ડાકલાનો અવાજ આવી રહ્યો હતો. ડીમ ડીમ ડીમાંગ, ડીમ ડીમ ડીમાંગ. હું પથારીમાં પડ્યો, પરંતુ ઊંઘ આવી નહીં. આજના સમગ્ર બનાવોના વિચારો એક પછી એક મારા મનમાં ઉપસવા લાગ્યા. સવારની બેચેની અને વાતાવરણમાં એક જાતના પરિવર્તનનો અહેસાસ, શહેરમાં જઈ રોહિતની સારવાર, તેનું મૃત્યુ, પૂરણપુરી બાપુની નારાજગી, માધવાનંદજીની વિદાય અને તે સાથે રેવાનંદ બ્રહ્મચારીનું સાંત્વન્ય ભરેલું યૌગિક માર્ગદર્શન વગેરે વિશે વિચારતો ધીમે ધીમે હું તંદ્રાવસ્થામાં સરકતો ગયો. બારીમાંથી આવતા ઠંડા પવનને કારણે હું માથા તરફ ગોઠણ સંકોરીને તે જ અવસ્થામાં સૂતો રહ્યો. બારી બંધ કરવા કે ચાદર ઓઢી લેવાની ક્રિયા ઈચ્છા હોવા છતાં પણ હું કરી શકતો ન હતો. હું તંદ્રાવસ્થામાં પથારીમાં સૂઈ રહ્યો હતો. એ અવસ્થામાં જ મને ભાસ થયો કે કોઈ મને ચાદર ઓઢાડી રહ્યું છે. ગરમ હૂંફ મળતા મને સારું લાગ્યું. એ હૂંફને કારણે મારી તંદ્રા ઓછી થતાં મારી નજર અર્ધ ખુલ્લા દરવાજાના બારણા પર પડી તો મને એક પડછાયો નજરે પડ્યો. પડછાયાને ઓળખવાના પ્રયત્નો કરતા મને ભાસ થયો કે ચાદર ઓઢાડીને જતો એ પ્રેમાળ પડછાયો માધવાનંદજીનો છે, રેવાનંદ બ્રહ્મચારીના રૂપમાં. ને ધીમે ધીમે હું ગાઢ નિંદ્રામાં સરકી રહ્યો.